સદગુરુદેવની જય. ભક્તિ ભગવંત સંત ગુરુ ભક્તિ ભગવંત સંત ગુરુ ચતુર નામ વપુ એક તાકે પદ વંદન કરું તાકે પદ વંદન કરું નાસે વિઘ્ન અનેક. भक्ति करे पाताल में प्रगट हो आकाश दाबी दुबी ना रहे दाबी दुबी ना रहे कस्तूरी केरी वास. बालापन में भक्ति करे जग में रहे उदास बालापन में भक्ति करे जग में रहे उदास तीर्थवा की आशा करे कब मिले हरि का दास. भक्ति रे करवी जेने भक्ति रे करवी जेने रात थईने रेवूं ने मेलावूं अंतरનું અભિમાન. भक्ति करवी जेने राख थईने रेवूं ने मेलावूं अंतरનું અભિમાન. સદગુરુ શરણું માં આશીષ નમાવીને સદગુરુ શરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય. ભક્તિ કરવી જેને
રાખ થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન જાતિ પણ છોડીને અજાતિ થાવું ને અને કાઢવો વરણ વિકાર જાતિ પણ છોડીને અજાતિ થાવું ને કાઢવો વરણ વિકાર જાતિને બાતી નહીં હરી કેરા દેશ માને જાતિને બાતી નહીં હરી કેરા દેશ માને એવી રીતે રેવું નિર્માણ ભગતી કરવી જેને રાખ થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન પારકાર અવગુણ કોઈના જુએ નહીં ને એને કહીએ હરિના દાસ પારકાર અવગુણ કોઈ ના જુએ નહીં ને એને કહીએ હરિના દાસ આશા તૃષ્ણા ઉર્માને આશા તૃષ્ણા એક નહીં ઉર્માને એવો દ્રઢ કરવો વિશ્વાસ ભગતી કરવી જેને રાત થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન ભગતી કરો તો તમે
એવી રીતે કરજો ને રાખજો વસનમાં વિશ્વાસ ભગતી કરો તો પાનવા એવી રીતે કરજો ને રાખજો વસનમાં વિશ્વાસ ગંગા સતી ભગતીર કરવી જેને રાત થઈને રેવું ને મેલાવું અંતરનું અભિમાન જરીક સંભળાય ન સંભળાય એમ જવા ગંગા સતી હીરાદા ગુરુ ઘનશ્યામ બાપુને મળ્યા બે માણાએ હારે ઉપદેશ લીધો અને આ ભક્તિનો રંગ લાગ્યો આખી જિંદગી વાણી બોલ્યા જ નથી ઘનશ્યામ બાપુએ જ્યારે અહીંથી વિદાય લીધી તો ગંગામાં કે મારે તમારે હારે આવવું છે અને એની તૈયારી જ હતી પણ ઘનશ્યામ બાપુ કે જો આ પાનબાઈ આપણી ખૂબ સેવા કરી ઘરે સંતો ભક્તો મહેમાનો આવે જાય આપણે સહેજે કશું કામ કરવું નથી પડ્યું એવી ગંગા સતીએ કે ગંગા સતીને ઘનશ્યામ બાપુ કહે છે કે આને આપણી એવી સેવા કરી છે કે એની આપણે કાંઈ બદલો દઈએ કે એવું નથી અને સેવાનું ફળ જો આપણે આપવું હોય એને તો એની ભક્તિ રૂપી ભક્તિ જાળવવાને માટે ગ્રહણ કરવાને માટે એ સેવાથી પાત્ર તૈયાર થઈ ગયું છે અને હવે આમાં ભક્તિ નાખો ને તો ઠેરાય એવું છે અને એમાં ઉગાવો થાય એવું છે કારણ કે સફળ ખેતી વગર એમાં ઉગાવો ન એટલે પાત્ર આ બરોબર તૈયાર થઈ ગયું છે એને ખાલી એમ ઈશારાની જરૂર છે એટલે એના બદલા રૂપે એની સેવાની બદલા રૂપે એને તમે ભક્તિ સમજાવો અને તમે થોડા દી રોકાવ એના માટે રોકાવ એટલે ગંગામાં એ રોકાણા છે ઘનશ્યામ બાપુએ વિદાય લીધી અને પછી એનો વિધિ પત્યા પછી પાનબાઈને હામાં બેહારી અને ગંગા સતીએ ભક્તિનો આ મહાવાક્યનો ઉપદેશ આપ્યો અને સત્ય જ્ઞાન એને બીજ વાવ્યા પછી એને પાછું દ્રઢ કરવું પડે જે નામ સદગુરુ આપે છે ઈ એટલું મજબૂતપણે એને દિલમાં દ્રઢ થઈ જાય તો એનું ઈ જતન કરે ઘણા ઉપદેશ લઈને જાય પછી કોઈ દી હામાય નથી મળતા
બાપા કહેતા ને કે અહીં બેઠો પાટે ગાડી લઈને પડકે હું વાત કરવો હોય ત્યારે નકરી ઈ ન કરે. તો ગરજ એને નથી, પણ સદગુરુને એમ છે કે મેં એનું બાવડું ઝાલ્યું છે. અને રામદેવપીર બાપા ન તો હરભુજીને કે તમે ફરી માંગણી કરજો, તો હરભુજી માંગણી કરે નહીં, ભગવાનને જવાનો સમય આવી ગયો. તો ઉપાધિ તો હામું રામદેવપીર બાપાને, ભગવાન આ માગતો નથી અને મારે જવાનો સમય આવી ગયો છે અને વસન આપ્યું છે. મેં સુદામા અને કૃષ્ણ બે ભેગા હતા, તો સુદામાને ભગવાન કૃષ્ણે દોસ્તી સુદામા હારે કરી. તો સુદામા કે પણ હું તારી હારે દોસ્તી કરીને તારી રેણીએ રહી ન શકો, તું રાજનો કુંવર છો, હવે મારે ઘરે ખાવાના ફાંફા છે, એમાં તું મને ક્યારેક નાસ્તો કવાય તો મારે તને શેનો નાસ્તો કરાવવો, મારી સ્થિતિ નથી. તો કૃષ્ણ કે દોસ્તી હું કરું છું, તું નથી કરતો, એટલે હું દોસ્તી કરું છું અને નિભાવવાની મારે જ રહી છે, તારે નિભાવવાની નથી, હું નિભાવીશ, હું દોસ્તી કરું છું ને. તો ભગવાન જો દોસ્તી કરતા હોય તો ફિકર ભગવાન, ભગવાને વસન આપ્યું છે એટલે ભગવાન પાળે. તો ગુરુએ આપણને આ વસન આપ્યું છે, તો આપણે આડવળા થાય તો ચિંતા ગુરુને છે કે આવડો આ માન આ મનુષ્ય અવતાર મળ્યો છે અને એમાં એની પાસે આ સમર્થ નામ મેં આપ્યું છે, પણ આનું ધ્યાન નથી, આનું ધ્યાન હજી માયામાં છે, સંસારમાં છે. અને સંસારમાં ભટકતા જીવને કોઈ દી તૃપ્તિ નથી થતી, કોઈ દી સંતોષ એને થતો જ નથી. અને ઈ જે મમતા જે બંધાણી છે પુત્ર પરિવારમાં, ધંધા દાપામાં, સગા સંબંધીમાં, ઈ તૃપ્તિ થતી નથી. એનું કારણ એની ન્યા મમતા બંધાણી છે. અને મમતા છે ને ઈ માં છે, અને મમતા માં છે, અને અભિમાન જે છે ઈ એની પ્રજા છે. અને લોભ છે ઈ બાપ છે. મમતા માં છે અને લોભ બાપ છે. ઈ બે માંથી પાપનો જન્મ થાય. અને સદગુરુ એમ કહે છે કે આ એને આની માથે આ જીવની માથે પાપના અનંત યુગના માથે થર પીડ્યા છે. હજી ઈ ખૂટવાડતો નથી અને આ પાછા નવા કર્યા જાય છે. આનો ઉગારો કઈ રીતે થાય છે? સદગુરુની સતત ધ્યાન છે, કારણ કે એને એક કલ્યાણની ભાવના છે અને ઓલો હામું જોતો નથી, એટલે એને ઉપાધિ થાય છે કે આ જો મનુષ્ય અવતાર વયો જાય છે તો આ 84માં જાય છે અને પછી પાછો ક્યારે આ મનુષ્ય અવતાર મળે. એટલે એ રામદેવ પીરે હરભુજીને 3 સિંહને નો આપ્યા, એ હરભુજી ભાઈ આ ફળ જાય છે. તો મનુષ્ય જન્મ છે એ પળ જ છે. એક વાણીમાં કહે છે ને ગંગા સતી કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાય છે. આ મનુષ્ય જન્મ છે વીજળીના ચમકારા જેવો છે. કારણ કે આપણી આયુષ્ય કેટલી છે? 65 વર્ષની. આ જીવ 84 લાખ યોનિની માલપા જેટલું દરિયાનું પાણી છે ને એટલું તો એની માને થાને તે ઈ દૂધ ધાવ્યો છે. દુનિયામાં એક સ્ત્રી સાથે એને લગ્ન કર્યા છે અને એક સ્ત્રીને પેટે એને અવતાર લીધો છે. તેદુનો આ જીવ રખડતો આવે છે. તમે વિચાર કરો કેટલો સમય જાય. તો આ મનુષ્ય જન્મ 65 વર્ષનું એક વીજળીના ચમકારા જેવું કહેવાય. એમાં 60 વર્ષમાં ત્રી તો હુવા મૈયા જાય અને 5-10 કોકની મેરી તીરીમાં, કૂથળીમાં, ધંધામાં, આમ અજ્ઞાન અવસ્થામાં આ જીવ ભટકતો પોતાની જિંદગી ક્યારે પૂરી થઈ જાય ઈ એને ખબર રહેતી નથી. આપણે કઈક હજી હમણે આપણે ઉતારણીના ભજન કર્યા હતા ને પડવાના ને
પુણ્યમાં આપણે આ ઉજવી હતી, પણ આ આવી 2 મહિના કર્યા, 10 મહિના વી ગયા. આ તો સર્ટિફિકેટ જોઈતી ખબર પડે કે મારા 55-56 વર્ષ થઈ ગયા, લે ઘડીક માં વહી ગયા. જોઈ નો સંભાળી તો આપણને ખબર નથી કે આપણે કેટલા વર્ષ થયા. ક્યારે વર્ષ પૂરું થઈ જાય એકદમ ઘડીક માં આટો મારી દે. અને સંતો આ જાગૃતિના દેકારા કર્યા છે, ભાઈ જાગો. એટલે ગંગા સતીને ઈ પાનબાઈની જે કળશંગ બાપુએ વાત કરી, એટલે ગંગા માને સમજાણું કે નાના આનો અધિકાર છે. પછી કળશંગ બાપુ ગયા, પછી ગંગા સતીએ રોજ ને રોજ એક ભજન ગાય અને એક ભજન એને ભજનની સણાવટ કરી શબ્દોને સમજાવે. આવા 52 ભજન ગાયા અને 52 દિવસ મારી પાનબાઈ કમ્પ્લીટ થઈ ગયા. હવે મોત આવી જાય તો મને ફિકર નથી, હું તૈયાર જ છું. ભલે બસ આવી જાય તી મેં બિસ્તરા પોટલા બધા તૈયાર કરી વાળ્યા છે. આપણે જગતમાં ખોટું કોકને મોતનું કહેવાય નહીં તોય મોઢું બગડી જાય. મોતનું ન કોઈને કહેવાય. સદગુરુ રમણીક બાપા એમ કહેતા હતા, જો મોતની યાદી રાખવી પડે અને નો આવે ને તો ક્યારેક ક્યારેક શમશાનમાં 8 દિવસમાં એક જ ક્યારેક નવરા આવે તો આંટો મારવા જવાય. ન્યા મોતની યાદી આવે. કોકને બાળવા જાય ને ત્યાં થોડીક વાર યાદી રહેશ ભાઈ, ત્યારે ઘડીક યાદ આવે. આ શરીર કેટલું સુંદર, આ આંખ્યું લાખો રૂપિયાની, કરોડો રૂપિયાના માલપા, લેવર, કિડની, ફેફસા, આંતર, અબજો રૂપિયાના અવયવો ઘડીકમાં રાખ થઈ જાય. એટલી કિંમતી ખજાનો ઘડીકમાં ધૂળ થઈ જાય અને કોઈથી શોખ સા ન બોલાય. અને જે આપણું મારું કરતા જે માન્યું હોય ઘડીકમાં એક ઝટકે છૂટી જાય તરત. અને ઈવડાય કે હવે આને જલ્દી મોડું કરો. આ વીજળીના સમકારે જેવું આ આયુષ્ય ટૂંકું છે. આપણે દાડી ગયા હોય કે ઘરનું કે કપાય વીણતા હોય, આખો દી વીણો હોય, પછી 10-15 ફૂટ સા વીણવાનો બાકી હોય, દી હાથમાં ગયો હોય અને કાલ ગામ જવાનું છે, હવે આ સોટિયાવા સા રહી જાય છે અને એ પડ્યું રહે છે. ત્યારે જે વીણવા મળે છે સટાસટ, કોઈને કોઈ વાતો ન કરે, આમ સસરાટી માંડે વીણવા. આખો દી થાક્યા હોય ને તો ત્યારે ઝપટ હોય એવી તો પછી આખો દી ક્યારેય ન હોય, કારણ કે થોડુંક રહી જાય છે. તો હવે થોડુંક રહ્યું છે, દી હાથમાં બહુ વાર નથી, એટલે સટાસટ વીણવા માંડવું પડે, કોઈને વાતો કર્યા વગર. દી આથમી જાય, આંખ્યું વિહાઈ જાય, ક્યારેક ખબર નહીં રહે. માટે ટૂંકું જયારે આવે ને ત્યારે બહુ ઝડપ રાખે. આ સંસારમાં જોવો છે ને બધી, તો આપણું આયુષ્ય જીવ જોને ભાગ્યા જાગી, તારે માથે 12 ને માથે 2 ગયા વાગી, દિવસ નમી ગયો છે હવે. અને શિયાળાનો દી આથમતા વાર નહીં, નિમિત ગયો છે. એટલે ગંગા સતી જો આ પાનબાઈ ને 52 દિવસની માલપા તૈયાર કરી દીધા, કારણ કે પાત્ર એવું હતું. કાલ મેં સત્સંગમાં મગનીરામ મહારાજની વાત કરી હતી કે એ પાત્ર બનવા માટે એને કેવી એની જે લો લગન છે, એવી લો લગન જેને પેદા થાય એ પાત્ર તૈયાર થઈ જાય. જનક રાજાને એના સદગુરુએ, જનક રાજાએ સદગુરુની ભૂમિકા ભજવતા એવું કહે છે સુખદેવને કે તું એક તપેલી આપી, તપેલી માલપા તેલ સલોસલ ભરી દીધું અને તું આપણી આ નગરી જરીક જોતો આય. હાથમાં તપેલી અને જનક હાલ્યા જાય. પડખે 2 ખુલ્લી તરવાર વાળા સૈનિકો
જનક રાજાના. એ કે જમીન માથે ટીપું પડશે એટલે તારું માથું કપાઈ જાય છે. હાલ્યા જાય છે સુખદેવ. જો ટીપું પડે તો ઓલો માથું કાપી નાખે. એ તે પેલી ધીમે 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 હાલીને બજારે ફરીને ઘરે આવ્યા. પછી જનક રાજાએ પૂછ્યું, હે સુખદેવ, મારું નગર તે જોયું? શોભા શણગાર, મકાન, બિલ્ડિંગો, બજારો, સોરા સવટા કેવું છે એમ? તે કે ઈ કાંઈ મને ખબર નથી. મારું ધ્યાન તો ઓલી તપેલી હામું હતું. ટીપું તેલનું હેઠું પડતા પેલા માથું કાપી લે. કાંઈ મેં જોયું નથી. ક્યાંને નથી જોયું? જેને મોતની બીક છે. બાપા એમ કહેતા જો મોતની બીક હોય ને તો તમને કોકના લગ્ન કે કોકના આ તે જમવા જવાનું કે ફરવાનું કે એ કશું સાંભળે નહીં. મોત સામું હોવું જોઈએ. મોતની બીક બાપા કહેતા ઘડીએ ઘડીએ મોત સંભાળો. જીવન કરતા મોત સંભાળો કે ક્યારે આવી જાય એનો ભરોસો નથી. જનક રાણી કે તું આ સુખદેવને જમવા બેસાડી દે. જમવા બેઠા. હામે હામાં બે જમવા બેઠા. એક બાજુ જનક રાજા, એક બાજુ સુખદેવ બેઠા છે. આમ જોતા માથે લગભગ ટેમ્પન ડાગલા જેવો પસાક મણનો પાણો અને કાસે તાગડે બાંધેલો અને માથે અને પાછો આમ હલે. આમ જે સુખદેવનું નજર ઉપર ગયું, આ પડે તો આપણને પાપડ કરી નાખે. અને ઉતાવળે ઉતાવળે એકદમ જમીન મુખવાસ લઈને હિંડોળા કટે હિંસકતા બેઠા બેઠા જનક રાજા પૂછે છે કે આપણે શું જમ્યા? સુખદેવ કે જમતા જમતા મરસાનું ડીટીયું કિન પાસે એ મને ખબર નથી. હવે એ કાસો પાણો માથે પડ્યો હોય તો મારી દિશા શું થાય? ખાસે તાગડે બાંધેલો પાછો આમ હલે ટીંગાડેલો. જો આટલો મોતનો ભય હોય ને તો ભજન થાય જ તે. આ ભય દેખાડવા માટે સંતો ઘડી ઘડી મોતને સંભાળે છે. તમને મોતની યાદી કરાવે છે તો તમારાથી ભજન થશે, અને ભજન થશે તો તમારી સદગતિ થાય છે, અને તમારી સદગતિ થાય એવો સંતોને ભાવ છે. તો ગંગા સતીએ એવા 52 ભજન કીધા, અને 52 ભજનની માલપા પાનબાઈ મોક્ષના દરવાજા ખખડાવી નાખ્યા અને પૂર્ણ જ્ઞાન થઈ ગયું. એમાં આ એક વાણી આપણે લીધી છે, ભક્તિ કરવી હોય તો રાખ થઈને રહેવું. રાખ થઈ એટલે રાકાની વાત નથી પાછી. સંપલ તૂટલા લુગડા તૂટલા એવાની વાત નથી આ. પણ પોતાને જ્ઞાન હોય છે, પોતાનો સંયમ હોય છે, પોતાની પાસે ભજન હોય છે, શક્તિ હોય છે, છતાં નહીં બતાવવું, ગુપ્ત રહેવું. તેવડી હોવા છતાં જે ગુપ્ત રાખવું એને કહેવાય જ્ઞાન ગરીબી. સંતોના શરણમાં હું દાસ છું, ગુરુના શરણમાં હું એક રજ છું. ન્યા રાખ થઈને રહેવાનું છે. બાકી સતાર બાપુ છે ભક્તિ છે આ સુરાની નહીં કાયરનું કામ. પ્રથમ મસ્તક મેલી વળતું લેવું નામ. આ ભક્તિ કઈ માય કાંગલાની નથી, સૂરવીરોની છે. પણ ક્યાં સૂરવીરો રહેવાનું છે? પોતાના જે અંદરના જે શત્રુ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આ મલપા જે ભર્યા છે ને એની સામે આપણે સૂરવીરતા રાખવાની છે. આ મન છે ને સહેજ એને ઢીલું પોસવું હવળવા દેવાનું નથી. કામ હોય ત્યારે કામ કરાવું ને બાકીનું ભજન કરાવું. રખડતું બંધ રાખવું. જે મનને રોકી રાખે છે એ સૂરવીર છે ખરો. તો જેમ કબીર સાહેબ બજારમાં નીકળ્યા ને જલેબી થાતી હતી તાજી, તળતો તો સુગંધ આવી અને મન કે મનના વિચાર તો મનને જ આવે છે ને, ગરમ ગરમ જલેબી ખાધી હોય તો આવે મજા. બોલ્યા કે જલેબી તે આપી. પછી જંગલમાં હાલ્યા જતા ત્યાં જઈ
અને જલેબી ઘૂંસલું જાળવે આમ ટીંગાડ્યું, આમાં બેઠા. લખા લે હાથ મોઢા મૂકે તે ખાય ને મન, ઠેકડા મારે પણ ખાય કઈ રીતે? એક દી, બે દી, 3 દી થયા ને પછી નાક પડખે લઈ ગયું ત્યાં જલેબી ગંધાવા માંડી. ખા લે. મન કા કિયા નો કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसे मारिए જે ટૂંક ટૂંક હોય. મન કી હારે હાર હૈ, મન કી જીતે જીત. મન મિલાવે રામ છે, મન કરે ફજીત. આ બધો મનનો ખેલ છે. એટલે ગંગા સતી આ પાનબાઈને ઉદ્દેશી કીધું છે, ભક્તિ કરવી અને રાગ થઈને રહેવું. બહુ બડાઈ ન કરવી. બડો બડાઈ ના કરે, બડો ના બોલે બોલ. હીરો મુખથી ના કહે, લાખ અમારા મૂલ. આ આપણે હીરો રમણીક બાપા કીધું ને કઈ મારી પાસે આ સત્તા છે, આ સત્તા આ બધું દેખાય તેમ ભાળો છો ને, થઈ કે કોઈથી આ સત્તા એ કોઈ દી બોલ્યા છે કે મારી પાસે આવી તેવડ છે એમ? હીરો હું આટલી કિંમત નો છું એવું કોઈ દી કહેતો નથી. માટે બડો કોઈ દી બડાઈ કરે નહીં, અને બડાઈ કરે ઈ બડો નહીં. હા, માટે ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન. અંતક અભિમાન ક્યાં છે? મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ 4 અંતઃકરણ છે ને, તો એમાં અભિમાન મનમાં છે. અભિમાન શાનું છે? કોઈને શરીરનું છે, શરીરની શક્તિનું છે. કોઈને રૂપનું છે, કોઈને પૈસાનું છે, કોઈને મોટા કુટુંબનું છે. કોઈને ગામમાં કોઈ સરપંચ કે કોઈ મોટું પદ હોય, સીટ હોય, સત્તા હોય, એનું હોય. બધાને જુદા 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 અભિમાન હોય છે. ઈ ક્યાં છે? અંતરમાં છે. અને અંતરનો મેલ છે, ઈ અભિમાન જે છે ઈ ગંગા કે ગોમતી કે રેવતી કુંડ કે દામોદર કુંડમાં નાવાથી ઈ મેલ જાતો નથી. ઈ મેલ કાઢવા માટે સંતોએ જો આ જ્ઞાન રૂપી ગંગા છે, અને ઈ જ્ઞાન રૂપી ગંગા સદગુરુના અંતરમાં વહી રહેલી છે. અને તમારે એમાં નાવું હોય તો તમારો જે નિખાલસ ભાવ છે સદગુરુ પ્રત્યે, એના વડે તમે નાહી શકો છો. અભિમાનથી નાવ ને તો જ પાછો ઓલો નથી તેલવાળા થઈને પાણી પડે, હેઠો બહાર નીકળે કે આ પાછો પાણીને ધ્રાસકો ન ઉડ્યો હોય. આ તો ગાવાવાળાને ગમ નહીં, સાંભળવાળાને નહીં હડકો, અખો કે આ બધો લોઢી માથે ધ્રસકો. ધગધગતી લોઢી હોય મરસા તળવાની, આમ પાણીનો છટકો નાખો, ચમ દઈને ઉડી જાય એને અડે નહીં. તો જાજુ જગતમાં આવું છે. માટે ભક્તિ કરવી એને રાગ થઈને એવું મેળવું અંતરનું અભિમાન. સદગુરુ શરણમાં શીશ નમાવું. શીશ એટલે આ જે ડોકની ઉપરનો જે ભાગ છે ને આપણે શીશ કહીએ છીએ, એમાં જાજી બધી ઇન્દ્રિયોના દરવાજા એમાં ધરેલા છે. વધારે વધારે પાપ દ્રષ્ટિથી થાય અને એથી ઓછું કાનથી થાય. તો આ બધી જે ઇન્દ્રિયો છે એ સદગુરુને માથો નમાવો એટલે બધી ઇન્દ્રિયો નમી જવી જોઈએ સદગુરુને. નકર આ મૂંડી નમાવે કાંઈ વળે એવું નથી. આ સદગુરુને આધીન થઈ જવાની વાત છે. સદગુરુ શરણમાં શીશ ત્યારે જ નમાવી કહેવાય અને કર જોડી લાગવું પાય. ભક્તિ કરવી અને રાગ થઈને રહેવું મેળવવું હશે બાપા. ક્યાંક આપણે બોલ જ્ઞાનની ચર્ચા થાય ને તો એ તમારું આમ છે ને ખોટું છે ને ફલાનું ઢીકું હશે બાપા. જય શ્રી કૃષ્ણ. લ્યો આવજો. બાકી વાંકી લપ ન્યા કરવાની થાય નહીં. કારણ શું કે આરે કળયુગના માનવી એને કેડી મત્યું દઈએ, હાસા ને તો ઈ જૂઠા કહે તેથી જીભું જાલ્યુંને રહીએ.
જો મન નિર્મળ હોય, જો મન શીતળ હોય, તો જુગમાં વેરી જીવન કોઈ નથી. એવું જીવતા આપણને આવડવું જોવે. હામો કોક માતા કે જય માતાજી તો જય માતાજી, જય રામાપીર તો જય રામાપીર. અરે અલ્લાહ બોલવામાં આપણને શું વાંધો છે? ખુદા હાફિઝ તો આપણે કે ખુદા હાફિઝ, એમાં શું વાંધો છે આપણને? એ બધા નામ તો એના જ છે. હરી તારા હજારો નામ કિયા નામે લખવી કંકોત્રી. જેને જેવો ભાવે એવો છે ભગવાન. જેવું તમારી કલ્પના, જેવો તમારો ભાવ, એવો ભગવાન છે. એવા રૂપ ભગવાને આ પ્રહલાદે અડધો માણસ અડધો પશુ એવો ભગવાન થાંભલામાં જ બહાર કાઢ્યો, નીકળ્યો ને આખા જગતે ભાળ્યો. એવો ક્યાંય હતો વાતમાં, શાસ્ત્રમાં ક્યાં લખ્યો હતો કે મોઢું સિંહનું, પેટ પછી કેટ પછી પગ ને બધું માણાનું? એવું કોઈ ક્યાંય શાસ્ત્રમાં લખ્યું છે કોઈ આવો ભગવાન હોય એવું? પણ પ્રહલાદે સાબિત કરી દીધું ને. એટલે જેવો જેનો ભાવ એવો ભગવાન છે. ભગવાન તો ભાવને વશ છે ને. માટે કર જોડી લાગવું પાય, ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન. સદગુરુના શરણમાં શીશ નમાવી, કર જોડી લાગવું પાય. હું તો સંત શરણની રજ છું. નરસિંહ મહેતા કહે છે ને, શાંતિ પમાડે એને સંત કહીએ, દાસના દાસ થઈને રહીએ. દાસના દાસ, દાસ ધર્મ શીખે, દાસના દાસ થવાય તોય ઠેકાણું. તો એ ઠેકાણું સારું છે. દાસના દાસ થવાય ને, અને આપણને જગ્યા મળે ને દાસના દાસની, તો એ ઠેકાણું ઉત્તમ જ છે. કારણ કે સદગુરુ રમણીક સાહેબ અમર સાહેબના સેવક છે, અમર સાહેબના દાસ છે. તો આપણે એના દાસ છીએ, તો એ હિસાબે આપણે દાસના દાસ જ છીએ ને. અને તોય ઠેકાણું છે. દાસ ધર્મ શીખે, દાસના દાસ થવાય તોય ઠેકાણું. વિહળા પીરને એમ કહે છે, હું ભાગશાળી છું, દાસનો દાસ થવ તોય ઘણું છે. જગત ઠેકડી કરતા કહે છે કે ભાઈ ભાડે ભગતની પૂંછડી. કાંઈ વાંધો નહીં, પૂંછડી તો થયો ને, એમ કરતો કરતો આગળ વધીએ. અત્યારે ભગતની પૂંછડી તો છે ને, તોય ઘણી. જાતિપણું છોડીને અજાતિ થાડું. અજાતિ, જાતિપણું છે એ દેહ છે. સ્ત્રી છે, પુરુષ છે, એ જાતિ છે. જાતિપણું, હું દેહ છું એ કાઢવી, એ જાતિપણું કાઢ્યું કહેવાય. જાતિપણું છોડી અજાતિ થાવું, તો આત્મા છે એ અજાતિ છે. એની કોઈ જાત નથી. જાતિપણું છોડી અજાતિ થાવું, કાઢવો વર્ણ વિકાર. આ વિકાર મારું તારું, ઊંચું નીચું, આ બધી જ્ઞાતિ જાતે જાતની ભાતી ભાતી જે દેખાય છે, આ હતું નહીં, આ વિકાર જન્મ્યો છે. પ્રથમ તો સ્વયંભ મનુ અને રાણી શત્રુપા બે જ હતા. આ બધો એનો જ વંશ છે. પણ જેનો ધંધો એ પ્રમાણે એ બધી જ્ઞાતિ પડી ગઈ. જેનું કામ, હોનાનો ધંધો કરે ને હોય નહીં કહેવાય, ગારાનો ધંધો કરે ને કુંભાર કહેવાય, લોઢા ટીપે ને લુવાર કહેવાય, લાકડું ટીપે ને હુતાર કહેવાય. એ તો બધા ધંધા ઉપરથી જ્ઞાતિ પડી ગઈ છે. હું આ કોઈ જ્ઞાતિનો નથી. હું તો અખંડ અવિનાશી શિવ છું. અને શિવ થઈને શિવને ભજે. જીવ કોઈ દી શિવના ઘરમાં આવી જ ન શકે. સદગુરુએ કીધું તું શિવ છો. આપણે હું શિવ હોઈશ તે હું તું નાનું જીવડું છો? જીવાય જ છો તું અખંડ શિવ છો. પણ મન અને આત્મા એની વસાળ એક આ દેહ છે. કારણ કે દેહમાંથી પ્રાણ આવ્યો ને પ્રાણમાંથી મન પેદા થયું. એટલે એનાથી હું દેહ છું એવી તને ભ્રાંતિ થઈ છે. એ માન્યતા છે, તે માની લીધું છે.
હવે આ સત્સંગથી આ ભગવાનના ભજનથી માન્યતાને ઉડાડી દેવી છે. હવે માન્યતા ઉડાડવા માટે બીજું કોઈ કામ લાગે? અત્યારે વિદ્વાનો પંડિતો આચાર્યો જે જેને મોટા મહાન થાય ને એ કાંઈક ક્યાંક જગતમાં મારું કાંઈક હું રાખતો જાવ એમ. હવે અમુક અમુક જગ્યાએ એવું નિયમ આપે તમારે એક શાક નહીં ખાવાનું. કયું તમે બાધા લેશો? બટેટાનું નહીં ખાવ, અડદની દાળ નહીં ખાવ, આવી બાધા લ્યો. એક શાક તમારે નહીં ખાવાનું, તમે જે છોડવું હોય એ છોડો. હવે એ કરવાથી ભક્તિમાં શું લેવાય દેવાય કયો? કે તું અડદની દાળ ન ખાતો, તેમાં ભક્તિમાં શું ફાયદો થાય? કાંઈક ખોટું નહીં બોલવું, જુગાર નહીં રમવો, ચોરી ન કરવી, દારૂ ન પીવો, માંસ ન ખાવું, રંડીવાદ ન કરવો, એવું નિયમ લે તો એ ભક્તિ માર્ગમાં એ બરોબર છે, એ સાર્થક છે. ઓલા નિયમ પાડે શું થવાનું? તો સદગુરુ છે એ કોઈ દી બાંધતા નથી, એ છોડાવે છે. આ તો હામું બાંધે નિયમમાં બાંધ્યું એટલે એ વરત કહેવાય ને. હવે દોરી હોય તો તૂટે, રાશ હોય તો તૂટે, પણ ખેડનું જાડામાં જાડું જે વરત છે એ કાંઈ થોડું તૂટે? ઘણા બેનું આપણે જોઈએ ને ક્યાંક લગ્ન પ્રસંગમાં, તો અત્યારે સારું છે બધા ઊભા ઊભા ખાય છે એટલે વાંધો નહીં, નકર કે મારે ઊભા ઊભા ખાવાનું નિયમ છે, વ્રત છે. હવે વ્રતમાંથી હલવાના એનું શું કરવું? એ કાંઈ તૂટે નહીં. આ બધું આપણું મનનું ઊભું કરેલું છે. તો આ જાતિ ને આ નિયમો ને આ બધું આ બધો આ ઈ જ્ઞાતિ થાય ને આ કરવાનું, આ જ્ઞાતિ વાળાને આ કરો, આ વર્ણનો વિકાર હતો નહીં, ફાટી નીકળ્યો છે. જેવી રીતે આપણે વિકાર થાય તો ઘણા ચામડીના રોગ થાય, એ લોહીનો વિકાર છે. એમ આ જગતની માલપા વર્ણનો વિકાર